નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સ YouTube ચેનલ માં આપનું સ્વાગત છે। સ્વાધ્યાય 3.3 આપણે કરી રહ્યા છીએ ધોરણ 11 નો અને સ્વાધ્યાય 3.3 માં આપણે લગભગ 13 સુધીના દાખલા કરેલા છે। લાસ્ટ લેક્ચરમાં 13 સુધીના દાખલા મેં cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર વાળા દાખલા જે હતા ત્યાં સુધી કરાયેલું છે। 14 નંબરના દાખલાથી આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 3.3 ની। તો સ્વાધ્યાય 3.3 માં 14 નંબરનો જે દાખલો આપેલો છે તે જુઓ। પ્રથમ લખું છું અહીંયા sin 2x સાબિત કરવાના છે બધા દાખલાઓ। sin 2x sin 2x 2 sin 4x 2 sin 4x sin 6x बराबर 4 cos square x 4 cos square x into sin 4x આપણે સાબિત કરવાનું છે। જનરલી ડાબી બાજુથી શરૂઆત કરીશું, જમણી બાજુ સાબિત કરીશું। ડાબા બરાબર sin 2x 2 sin 4x sin 6x ધારો કે આપણને આવું આપેલું છે। હવે અહીંયા sin એવું કંઈક 3 વખત આવે છે તો આપણે એ પ્રમાણે લખી શકાય, એવું યાદ રાખી શકાય કે s s નો ક્યાંક ને ક્યાંક અહીંયા સૂત્ર વાપરવાનું છે। પરંતુ s નું સૂત્ર વાપરતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે સરવાળામાંથી આપણે ગુણાકારમાં જઈ રહ્યા છીએ। સરવાળામાંથી ગુણાકારમાં જશું તો બંનેનો સરવાળો ભાગ્યા 2 થશે। તો ટૂંકમાં એવી કઈ જોડ આપણે લઈ શકાય કે જેનો સરવાળો ભાગ્યા 2 કોઈ ત્રીજી જોડ સાથે મેચ થતો હોય, ખબર ના પડે। જેમ કે આપણે અહીંયા sin 6x છે અને અહીંયા sin 2x છે, આ બંનેની જોડ જો લઈશું તો 6x અને 2x બેનો સરવાળો 8x ડિવાઇડ બાય 2 થશે। તો 8x બાય 2 એટલે કે 4x થઈ જશે। તો એ 4x આની સાથે મેચ થઈ જશે। તો જે આપણને કોમન નીકાળવામાં સહેલું પડશે એટલા માટે હું તમને આ કહી રહ્યો। તો અહીંયા પદની ગોઠવણી કરીએ સૌથી પહેલા તો, જેમાં 2 sin 4x હું આગળ લખું છું। સરવાળો છે એટલે પદને ગમે તે રીતના આગળ પાછળ લખી શકાય છે, નિશાની સાથે લખવાનું છે। પ્લસ sin 6x sin 2x આ પ્રમાણે આપણે લખ્યું। હવે આ બંને માટે આપણે સૂત્ર વાપરી શકીએ છીએ s નું। s નું સૂત્ર છે 2sc, યાદ હશે તમને 2sc। તો આ 2 sin 4x as it is રહેશે 2 sin 4x પ્લસ s નું સૂત્ર છે 2 sin 6x 2x divided by 2 into cos 6x minus 2x divided by 2। જો અહીંયા શું થયું, 2sc નું સૂત્ર આપણે વાપર્યું, s plus s 2sc, તો બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બંનેની બાદબાકી ભાગ્યા 2 આપણે એ સૂત્ર વાપર્યું છે। તો આ થઈ જશે 2 sin 4x plus 2 6 ને 2 8 ભાગ્યા 2 એટલે કે 4x 2 sin 4x into cos 6 minus 2 એટલે કે 4 ભાગ્યા 2 એટલે કે 2, તો cos 2x થઈ જાય। હવે 2 sin 4x અને 2 sin 4x કોમન નીકળે છે, એને જો આપણે કોમન નીકાળી દઈએ 2 sin 4x જો કોમન નીકાળી દઈએ વધે કેટલા 1 plus cos 2x 1 plus cos 2x। હવે આનું પણ આપણી પાસે સૂત્ર છે જે રૂપાંતરિત આધારિત સૂત્ર મેં લખાયેલા હતા, cos square theta બરાબર 1 plus cos 2 theta divided by 2। તો એ 2 ને છેદના 2 ને આ સૂત્ર જે આપણે અહીંયા લખેલું છે cos square theta બરાબર 1 plus cos 2 theta divided by 2 છે, એ 2 ને આપણે જો આ બાજુ અહીંયા લાવી દઈએ તો આપણે કરતા કોને બનાવી શકાય 1 plus cos 2 theta જે અહીંયા આપેલું છે 1 plus cos 2x, એના બરાબર શું લખાશે 2 આ 2 sin 4x ને હું એમને રાખું છું અને અહીંયા લખી શકાશે 2 cos square
x 2 cos square x જો સૂત્ર મેં ત્યાં લખેલું છે આ બધાનો ગુણાકાર કરીએ તો આપણે જે સાબિત કરવાનું છે મળી જશે 2 દુ 4 cos square x sin 4x જે આપણે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું ચેક કરો તો સૂત્ર જો આપણે સાચા વાપરીશું તો ક્યાંક ને ક્યાંક જે સાબિત કરવાનું છે આપણને મળી જશે ખ્યાલ નેક્સ્ટ હવે 15 નંબરનો દાખલો આપણને આપેલો છે 15 નંબરનો દાખલો થોડો અલગ પ્રકારનો છે cot 4x બ્રેકેટમાં આપેલું છે cot 4x ના sin 5x sin 3x sin 5x sin 3x બરાબર cot x બ્રેકેટમાં sin 5x sin 3x sin 5x sin 3x આ દાખલો થોડો અલગ પ્રકારનો એટલા માટે કારણ કે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું જમણી બાજુ મળી શકશે નહીં આ દાખલામાં ડાબી બાજુ આપણે અલગથી શોધીશું અને જમણી બાજુ અલગથી શોધીશું બંનેનો જવાબ એક મતલબ કે સરખો સાબિત કરીશું આપણે ચેક કરો આમાં ડાબા બરાબર એ લખી શકાય ડાબા બરાબર cot 4x એના બ્રેકેટમાં sin 5x sin 3x આપેલું છે આજના લેક્ચરમાં જે બધા દાખલા ગણવાના છે સરવાળા સૂત્ર આધારિત છે એટલે કે sin sin હમણાં સૂત્ર જોયું s 2sc આ cot 4x એમને રાખીએ અને s 2s એટલે કે sin 5x 3x 2 અને cos 5x 3x 2 લખી શકાય આપણે હવે આ cot 4x 2 5 ને 3 8 ભાગ્યા 2 4 2 sin 4x અને 5 3 2 ભાગ્યા 2 1 એટલે કે cos x પણ આ cot 4x ને આપણે cos sin લખી શકાય cos 4x sin 4x લખી શકાશે અને અહીંયા 2 sin 4x cos x થઈ જશે તો આ sin 4x ઉડી જશે અને આપણી પાસે વધશે કેટલા 2 cos 4x cos x આપણી પાસે વધશે આને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર 1 હવે જે રીતના ડાબી બાજુનું રૂપાંતર કર્યું છે તે જ રીતના જમણી બાજુનું રૂપાંતર કરીએ જમણી બાજુ આપણને આપેલી છે cot x કૌંસમાં sin 5x sin 3x હવે cot x as it is રહેશે is minus s નું સૂત્ર વાપરીશું s minus s બરાબર 2cs તો અહીંયા આવશે 2c એટલે cos 5x 3x ભાગ્યા 2 અને s એટલે sin 5x 3x ભાગ્યા 2 cot નું રૂપાંતર કરી દઈએ cos x sin x માં આ 2 અને વચ્ચે આપણી જોડે cos 5 ને 3 8 ભાગ્યા 2 એટલે કે 4x અને આ sin 5 3 2 એટલે કે x આ sin x ને આ sin x ઉડી જાય વચ્ચે આપણી જોડે 2 cos 4x cos x આને આપી દઈએ સમીકરણ નંબર 2 તો ચેક કરો સમીકરણ 1 અને 2 2 cos 4x cos x 2 cos 4x cos x બંને સમાન મળ્યા છે અહીંયા લખી શકાય આપણે કે સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન સાબિત કરી શકાય ખબર પડી તો જરૂરી નથી કે બધા દાખલામાં ડાબી બાજુથી જમણી બાજુ મળે પરંતુ અમુક આ પ્રકારના દાખલાઓમાં ડાબી બાજુ જમણી બાજુ અલગ અલગ સાબિત કરીને આપણે એને સાબિત કરી શકાય છે બરાબર નેક્સ્ટ હવે છે 16 નંબરનો દાખલો cos 9x cos 9x
માઇનસ cos 5x માઇનસ cos 5x અપોન માં આવશે sin 17x માઇનસ sin 17x માઇનસ sin 3x બરાબર માઇનસ sin 2x upon cos 10x માઇનસ sin 2x upon cos 10x sin 2x upon cos 10x ઓકે આ રીતના આપેલું છે આપણને હવે ડાબી બાજુથી શરૂઆત કરીએ ડાબા બરાબર cos 9x minus cos 5x upon માં આવશે sin 17x minus sin 3x c minus c નું સૂત્ર અહીંયા આપણે વાપરવાનું છે c minus c minus 2ss યાદ કરો minus 2s એટલે sin બંનેનો સરવાળો ભાગ્યા 2 into sin બંનેની બાદબાકી ભાગ્યા 2 upon માં s minus s 2cs એટલે cos બંનેનો સરવાળો 17x 3x ભાગ્યા 2 અને બંનેની બાદબાકી 17x minus 3x ભાગ્યા 2 તો જો અહીંયા c minus c minus 2ss s minus s 2cs હવે સાદુરૂપ આપીએ બધાનો તો minus 2 sin 9 ને 5 14 ભાગ્યા 2 તો એ થઈ જશે 7x 9 minus 5 4 ભાગ્યા 2 તો એ થઈ જશે 2x upon 2 cos 17 ને 3 20 20 ભાગ્યા 2 એટલે થઈ જશે 10x અને 17 minus 3 એટલે 14 ભાગ્યા 2 7x sin 7x ઉડી જશે અને 2 ઉડી જશે વધશે આપણી પાસે -2 sin 2x upon cos 10x -2 sin 2x upon cos 10x એ સાબિત કરવાનું તો આપણે જમણી બાજુ મળી ગયેલ છે તો ડાબા બરાબર છે બસ સાબિત કરી શકાય ખ્યાલ આવ્યો તમને તો આ રીતના જ બધા દાખલાઓ છે લગભગ 21 સુધીના દાખલાઓ આપણને આપેલા છે આ જ પ્રમાણેના દાખલાઓ છે જે તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો 16 સુધીના કરાયા છે 17 18 19 20 અને 21 પાંચ દાખલા જાતે હોમવર્કમાં કરવાના છે અને વિડિયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરી દો